હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. જો અત્યારે હે ના મોર્નિંગ ને ઇવનિંગ છે. અત્યારે 4:15 જેવું થયું અને જો અત્યારે મને સારું છે કારણ કે કોયલી હે ને કોયલી હે ને એ તો વહી ગઈ. મેરો આવ્યો એટલે સારું. ના મેરાનું કઈ નથી મળી ગઈ એટલે ઓળખાઈ ને પણ આગળ કાયા હે તો જા પી ગઈ. કોયલી હે તો મેટે ગઈ પણ સર્દી હે ને હજુ નથી મેટી ને નાક મારું જા મેં એટલું સોલે નાખ્યું ને કે એમાં ખરેટા વરેગા. તો અત્યારે અમે જાય છે મેરો કરવા આજે. તો મેં કીધું કે અત્યારે આજ કારમાં નહીં બ્લોગ છે અહીંયા ઘરે જ શૂટ કરી લઉં. એટલે પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેજો અને ચાલો મોડું થાય અમારે તો જઈએ તો મળીએ પાછા મેરામાં. તો ફાઇનલી ગાઈસ અમે હે ને અત્યારે પોરબંદર છે આવી ગયા અને જો અહીંયા જ્યાં પુલિયાથી જેટલું ટ્રાફિક છે ખબર નહીં મેરામાં તો હોય કે ન હોય. તો જો વિભા વાટ જોવે ને હવે નીકળે ગાઈસ. આ તો જો અમે તો હે ને નીકળી ગયા અંદર આવતા રહ્યા ગેટને પણ આ તો જો લાઈન લાગી છે અમે આખી ફૂલ એટલે ફૂલ ટ્રાફિક. તો ગાઈસ અમે હે ને 4 વાગ્યાના નીકળ્યા હતા અને હવે 5:30 વાગે પૂગ્યા કારણ કે હે ને ચારે બાજુ હે ને બંધ જ કરી દીધું. તો મોટર કંઈથી કાઢવા જ નથી દેતા અને લાસ્ટમાં છેલ્લે ક્યાં અમારે પાર્કિંગ કરવી પડે અહીંયા ગોઢાણીયા કોલેજ છે ને એના પાછળ જે ગ્રાઉન્ડ છે ને ત્યાં કારણ કે આગળ કંઈ જવા જ નથી દેતા. તો એટલા હેરાન કર્યા ને મીઠા મોટરવાળાને બધાને. ઓકે આ બાજુ જ આવે છે બધા પાર્ક કરવા. ખૂબ ખૂબ ધન્યવાદ મારા કાર્ય ઠાકરદાસ એના જન્મદિવસ તેથી ખૂબ એને રાજી રાખો. શીખો લોખંડનો શીખો અને ગેટની નીચે બે ભાઈઓ અમારા ત્રાસ લે. તો ગઈશ જો અમે મેરામાં એન્ટર થઈ ગયા હતા અને તમે જોઈ શકો છો કેટલી ભીડ છે. અમે 5:30 વાગે હે ને પીગા હતા ઘરે જ. તો વહેલા નીકળ્યા હતા પણ ટ્રાફિક હતી ને પાછી કાર હે કાંઈ પાર્ક નહોતા કરવા દેતા એટલે એમાં મોડું થઈ ગયું હતું. અને સ્ટોલોન છે બધા આવવા માંડ્યા છે અને જો ધીરે ધીરે હે ને ભીડ હે વધતી જતી હતી કારણ કે જેમ જેમ સાંજ પડતી હતી ને એમ બધા માણસો છે આવતા હતા. અને જોવા હે ને હોળી ચાલુ હે સામેની. તો રાઇડ્સ હતી અડધી બંધ હતી ને અડધી ચાલુ હતી ને પણ લાસ્ટમાં તો છેલ્લે તો પછી બધી ચાલુ થઈ ગઈ હતી. અને મોતનો કૂવો હતો જો સામો કેટલી ભીડ હતી ત્યાં. અને બાકી તો જો અત્યારે તો મેં જેવું કંઈ હતું નહીં તો ચાલતા હતા. ને જો આ જૂની યાદો ચકલી પહેલાં હું નાની હતી ત્યારે બહુ લેતી ને ઝુમરવાળા અને જો આમાં બધા જાતા હતા અને જોતા હતા અને આમાં ઘણા બધા પણ ભૂટકા ને જો હવે અમે પણ જાતા હતા. મેં કીધું કે મારું પણ લઈ લઉં ફ્રન્ટમાં. તો હવે અંદર જાતા હતા હજી તો એન્ટર જ થયા હતા. હોળી છે ચાલુ હતી ચકડોર હે બંધ હતું જો. હવે જો અહીંયા હે ને મારી બેનનો છોકરો હે એ ઠેકડા મારવા ગયો હતો ડાગલાવમાં. તો પછી અમે હે ને થોડીક વાર વાટ જોઈતી જોઈ ઊભો જો આમાં બેઠો ને એ જોઈ તો ઠેકડા મારતો તો તમે બધા એના ઊભા હતા જરાક વાર ને પછી તમે હે ને ઠંડુ પીવા ને વયા ગયા હતા. ને આ નાના છોકરાઓની રાઈડ પણ હાલતી હતી આ બાજુ ને માણસો તમે બધા જોઈ જ શકો છો. જો આજે હે ને મેરાનો બીજો દિવસ હતો. પહેલે દિવસ હતો અમે હે ને હરસિદ્ધિ વન ને હર્ષદ ગયા હતા ને આજે ડે 2 હતો મેળાનો. તો બસ જો મજા આવતી હતી. આમ તો અત્યારે તો તડકો ને એવું કંઈ લાગતું નહોતું તો હું ઉતારતી હતી શૂટ કરતી હતી બધું. અને આ રાઈડમાં જો મારી નણંદની છોકરી હે ને ઓલું પીરું શર્ટ પહેર્યું પાયલ એ બેઠી હતી તો થોડુંક એનું ઉતાર્યું હતું. અને બાકી તો જો આ પર્સ ને એ હતું બધું તો એ ઉતારતી હતી હું ને જોતી હતી ને એવું હતું બધું. માણસ છે બધા જોતા હતા. પછી જો આ ઇયરિંગ્સ નાના હતા પણ મારે કંઈ લેવાની જરૂર નથી કારણ કે મારા પાસે 3 વગરના છે એટલે મેં કંઈ લીધા નહોતા ખાલી ઉતાર્યું હતું. ને બાકી તો આગળ હવે ફરતા હતા બધા રાઇડ્સમાં હેઠ આવે બેહી લીધું હતું અને આગળ અમે ચક્કર મારતા હતા બધા.
તો ગઈશ જો આ હે ને સામે બધી હે ને ચણિયા ચોરીની હતી, આ સ્ટોલ હતું ને જો આમાં દુપટ્ટા હતા ને 200 રૂપિયાના. અને પછી મેં એક પ્લાઝો અહીંથી લીધો હતો, તો આ પ્લાઝો છે ને એ 250 રૂપિયાનો આપ્યો હતો મને, તો સારો હતો તો મેં લઈ લીધો હતો. ને આ બધી ચપ્પલના સ્ટોલ હતા, તો ચપ્પલ તો મારે લેવા નહોતા કારણ કે મને કંઈ ગમતા જ નહોતા. ને આ લઈ નો આ મેરાના ચપ્પલ હોય મેં એક ફેર લીધા હતા, તો એ ચપ્પલને કંઈ લીધા નહોતા, પણ વિડીયો ઉતારો હતો ને તો એટલે હું ગઈ હતી. હું કે બે થઈ જાય જોઈ પણ લાવું. અને જો આ પાસે બધી એસેસરીઝ હતી આખી, આ બંગડીયું ને એ બધું, તો એનો તો કંઈ મને શોખ નહોતો એટલે હું લેતી જ નહોતો. ને પછી અમે હેના ખાધું હતું અનાનસ અને તરબૂચ ને એ. તો ભનો એ કહેતો તો તું પકડ્યું પૈસા કાઢેલા, તો પછી કરતા તો. ને અહીંયા શું હતું, આ હે ને બધા હતા ને એ આખા ટોપ હતા. ને હવે જો ધીરે ધીરે સાંજ પણ પડવા માંડી હતી, તો ઘૂમરા મારતા હતા. અમે આખા મેરાનો ઘૂમરો તો માર્યો જ નહોતો, હજી તો કાં મોડા પૂગ્યા હતા. એટલે જો તો આ ડોકિયા હતા બધા 100 રૂપિયાના હતા આખા, તો મને ગમતું હતું પણ મેં કીધું કે પછી લઈ લે, અત્યારે નથી લેવું. જો હવે સાંજ પડી ગઈ હતી. અને અહીંયા હે ને અમે બધા એક સ્ટોલની નીચે ઊભા હતા કારણ કે હેના વરસાદ આવતો હતો, તો થોડા ભીંજાઈ પણ ગાતા. અને વરસાદ પછી ફૂલ આવ્યો હતો, તો આખો એટલે આખો મેળાનો હે ને બગાડી નાખ્યો તો સીન બધો, કારણ કે બધા માણસ બિચારા હે ને સ્ટોલે અડધા ઊભી ગયા હતા અને અડધા તો એમ તારે ભીંજાતા હતા. અને પછી જો અમે થોડો આર્યો ને તો ખાધું નહોતું તો ખાવું હતું, તે પછી જતા હતા. અને મેં તો ચાલુ જ તો બનતા થયો જ નહોતો, ઘણીક વધે ને ઘણીક ધીરો થાય ને ઘણીક પછી છેલ્લે તો બહુ વધ્યો હતો. જો આ સામો સ્ટોલ હતો ને ત્યાં ઊભા હતા અમે, ને મેં ચાલુ હતો ને તો અમુક રાઇડ્સ હતી એ ચાલુ હતી, હોળી ને એ બધું. જો અહીંયા સામે ઓલો પ્રોગ્રામ થાય ને એ હતો. પછી અમે આમાં એક ગયા હતા, ખબર નહીં આમાં તો જો આવી બધી વસ્તુ જડતી હતી. આખું હે ને બહાર જ હતું, આખું પેક જ હતું, પણ અહીંયા મૂંઘું બહુ જડતું હતું બધું, એટલે કંઈ ખાસ એટલું કંઈ ઠેકાણું નહોતું એ કંઈમાં. બધી આ દવા ને આયુર્વેદિક કપડાં ને એવી બધી નાની દુકાન હતી અહીંયા. મેં તો કંઈ લીધું નહોતું આમાંથી, મેં ખાલી એક મેરામાંથી પ્લાઝો જ લીધો હતો. આ કુર્તી હતી એ સરસ હતી પણ એ મૂંઘી બહુ હતી, તો મેં ખાલી એક પ્લાઝો એક જ લીધો હતો મેરામાંથી, બીજું કંઈ નથી લીધું. તો હું તો ઉતારતી હતી બસ. ને આમે મને મજા નહોતી તો કંઈ એટલો હરખ નહોતો મેરાનો, પા તો ગઈ હતી ભેગું. તો જો અંદર આવી બધી દુકાન હતી તો આવું બધું હતું. આ આયુર્વેદિક વસ્તુ આખી. ને જો આ મંગલસૂત્ર મારી બેન જોતી હતી પણ એને પછી લેવું તો ખુલ્લું જ ન જે ગમ્યું એ, પછી ના લીધું એની એ. અને પછી તો આગળ અમે જતા હતા, જરાક વાર ના જ ભેગા હતા. મેં વરસ તો પછી મેં ખાના આ રૂસડું લીધું, આ એ કે ઓલું તુરિયા કા ગલકાતા હોય ને એની છાલમાંથી બને. તો પછી અમે એને ખાવા વયા ગયા હતા. તો આ ઢોસા માંગ્યા હતા ને પાઉંભાજી, ઢોસા 100 રૂપિયાના અને પાઉંભાજી 100 રૂપિયાની. તો હાવ એટલે હાવ ગંધારા હતા, મને તો ભાઈ નહોતા. ને પાછી કોઈની થઈ તો નોખું. ને અહીંયા જો પ્રોગ્રામમાં ચાલુ મેં એ પ્રોગ્રામ જો કાળિયા ઠાકરનું ગીત ગવાતું હતું અને મજા આવી હતી. રિક્ષામાં બેગી અને ઘોઘડિયા કોલેજ જતા હતા કારણ કે મોટર ક્યાં પડી હતી. અને બાય